ઓકે, તો હવે આપણે આલ્ડીહાઇડ અને કીટોન જે છે એના રાસાયણિક ગુણધર્મ જે છે એમાં જો પાછું આગળ જઈએ તો આપણે આવી રીતે સમજાવશું કે ભાઈ આલ્ડીહાઇડ અને કીટોન બંને ઘટકો જે છે એ એક કોમન વસ્તુ ધરાવે છે જેને આપણે નામ આપવાનું છે કાર્બોનિલ કાર્બન. જો આપણે એને શું નામ આપવાનું છે? એને આપણે નામ આપવાનું છે કાર્બોનિલ કાર્બન. હવે સાંભળો, આ જે કાર્બોનિલ કાર્બન જે છે એના કારણે એ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે. જો કઈ પ્રક્રિયા આપે છે? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. હવે આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં ગઈકાલે આપણે એક નિપજ જોઈ હતી, સાયનોહાઇડ્રીન નિપજ. ગઈ વખતે આપણે જે છે શું કર્યું હતું? સાયનોહાઇડ્રીન બનાવ્યું હતું. આજે એના જેવું જેવું બીજું એક અગત્યનું સંયોજન બનાવવાનું છે જેને આપણે કહેવાનું છે સોડિયમ બાયસલ્ફાઇડ સાથેની પ્રક્રિયા. પણ આજે આપણે વાત કરીએ છીએ ને સોડિયમ બાયસલ્ફેટ સાથેની પ્રક્રિયા, એ જો શુદ્ધિકરણની પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? શુદ્ધિકરણની પ્રક્રિયા. આપણે શુદ્ધિકરણની પ્રક્રિયા જે છે એની જો આપણે વાત કરીએ તો આવી રીતે સમજાવશું. સમજો, આપણે પેલું જે છે શું દર્શાવશું? કાર્બોનિલ કાર્બન. અહીંયા આપણે આર કે એચ એવું કાંઈ દર્શાવતા નથી. આમની પ્રક્રિયા કરવાની છે સોડિયમ બાયસલ્ફાઇડ સાથે, એટલે કે NaHSO3 સાથે. એટલે આની અંદર Na+ હોય અને HSO4- હોય. હર હંમેશની જેમ ઓક્સિજન બંધના ઇલેક્ટ્રોન ખેંચી જશે, E- બનશે, કાર્બન પ્લસ બનશે. તો હવે થવાનું છે શું કે આમની અંદર જે છે એ આપણને જે નિપજ મળવાની છે ને એ નિપજ આવી મળશે. એ આવી રીતે જો કે ભાઈ ઓક્સિજન જે છે કે નહીં એ ઓક્સિજન જોડાવાનો છે સોડિયમ પ્લસ આયન સાથે અને અહીંયા જે છે એ જોડાઈ જશે SO3H ઘટક. હવે આ જે ઘટક બન્યું ને આને મધ્યવર્તી નિપજ કહેવાય. આને શું કહેવાય? મધ્યવર્તી નિપજ. હવે આ જે મધ્યવર્તી નિપજ જે છે કે નહીં એની અંદર જે છે એક પ્રોટોન સ્થળાંતરણની પ્રક્રિયા થશે. કઈ પ્રક્રિયા થશે? પ્રોટોન સ્થળાંતરણની પ્રક્રિયા. અને અહીંયા જે H+ એટલે કે પ્રોટોન સ્થળાંતરણ જે છે એની જો આપણે વાત કરીએ તો અહીંયા જે સોડિયમ અને હાઇડ્રોજન છે ને એની અદલા બદલી થશે. એની શું થવાની છે? અદલા બદલી થશે. અને એના પરિણામે કાર્બન જે છે એ કાર્બન હવે આવી રીતનું બંધારણ બનાવશે કે ઓક્સિજન સાથે કોણ આવી જશે? હાઇડ્રોજન. અને SO3 સાથે કોણ આવી જશે? સોડિયમ. આપણે એવું ગઈકાલે જે છે એ શીખવાડ્યું હતું કે ઓક્સિજનનું અંતિમ આકર્ષણ તો હંમેશા કોણ હોય? હાઇડ્રોજન હોય છે, બરોબર? એનું અંતિમ આકર્ષણ કોણ હોય? હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન તરીકે આપણને જોવા મળે. તો હવે આપણે આવા હાઇડ્રોજન જે છે એની જો વાત કરીએ તો એને જે છે આવી રીતે સમજાવી દઈશું કે હવે આ જે નિપજ બને છે એટલે આ બંને વચ્ચે શું થતું હોય છે તો કે એકબીજામાં રૂપાંતરણ થતું હોય છે. જો આ એકબીજામાં જે રૂપાંતરણ હોય ને એટલે આ નિપજ જે છે એને હું ડાબી બાજુની નિપજ કહીશ, આને જે છે એ આપણે જમણી બાજુની નિપજ કહેશું. હવે ડાબી બાજુ ને જમણી બાજુની વાત કરીએ તો એનો મતલબ એવો થયો કે જમણી બાજુ જે છે એની જો ચર્ચા કરવામાં આવે તો આલ્ડીહાઇડ આ સ્વરૂપે વધારે સ્થાયી હોય છે. એનો મતલબ એવો થયો કે પ્રોટોન સ્થળાંતરણ જે છે એ જમણી બાજુએ જો થાય, આવી રીતે જો આપણે જમણી બાજુએ આ પ્રોટોન સ્થળાંતરને દર્શાવીએ ને તો આલ્ડીહાઇડ જે છે એ જમણી બાજુ પ્રોટોન સ્થળાંતરમાં વધારે સ્થાયી નિપજ આપે છે. અને કીટોનની જો વાત કરીએ તો કીટોન આ સ્વરૂપે વધારે સ્થાયી છે. ગઈકાલે આપણે શીખવાડ્યું હતું ને કે કીટોન જે છે એની ધ્રુવીયતાનું મૂલ્ય આલ્ડીહાઇડ કરતા કેવું છે? વધારે. એટલે કીટોન જે છે એ વધારે ધ્રુવીય છે એટલે કોઈ પણ સ્વરૂપે સ્થાયી છે. અહીંયા આપણે જે શબ્દ વાપર્યો છે ને કે કીટોન જે છે એ કીટોન આ સ્વરૂપે સ્થાયી છે, પણ આપણે ચોકસાઈ કોના માટે કરશું? ચોકસાઈ માત્ર આલ્ડીહાઇડ માટે કરશું, કારણ કે આલ્ડીહાઇડ જે છે એની અંદર ધ્રુવીયતાનું મૂલ્ય કીટોન કરતા કેવું છે? ઓછું. એટલા માટે આલ્ડીહાઇડ જે છે એ જમણી બાજુનું પ્રોટોન સ્થળાંતરણ હોય એ સ્વરૂપે વધારે સ્થાયી જોવા મળે છે. એક વખત ફરીથી જોઈ લો,
આપણી પાસે આ શું હતું? કાર્બોનિલ કાર્બન. એની પ્રક્રિયા કોની સાથે કરાય? સોડિયમ બાયસલ્ફેટ સાથે. એટલે ઓક્સિજન બંધના ઇલેક્ટ્રોન ખેંચે એટલે ઓક્સિજન માઇનસ બને, કાર્બન પ્લસ બને. હવે આમાં NaHSO3 ની વાત કરીએ તો Na પ્લસ હોય, HSO3 માઇનસ હોય. ઓક્સિજનની સાથે સોડિયમ જોડાય, આમની સાથે આ જોડાય. આને મધ્યવર્તી નિપજ કહેવાય. કઈ નિપજ કહેવાય? મધ્યવર્તી. હવે સાંભળો, આ મધ્યવર્તી નિપજ જે છે એમાં સોડિયમ અને હાઇડ્રોજન જે છે એ અદલા બદલી કરશે. એને પ્રોટોન સ્થળાંતરણ કહેવાય. અને પ્રોટોન સ્થળાંતરણમાં કોણ વધારે સ્થાયી તમને જોવા મળે છે? તો તમારે કહેવાનું કે આલ્ડીહાઇડ. હવે અહીંયા તો આપણે વાત કરી છે આ શુદ્ધિકરણની પ્રક્રિયા છે. તો હવે આપણે આની અંદર જે છે બીજો પાછો એસિડનો ઘટક જે છે એ ઉમેરશું, HCl. તો આમનો સોડિયમ આમના ક્લોરીન સાથે જોડાય એટલે NaCl છૂટવું પડે. આમાંથી જે છે એ SO2 વાયુ જે છે એ મુક્ત થાય. ઓક્સિજન, આ હાઇડ્રોજન એ ભેગા થઈને શું બનાવી નાખે? H2O. અને હવે તમે જોઈ લો પાછું આપણી પાસે શું આવી ગયું? C ડબલ બંધ O. અહીંયા જે તમે લીધેલો ઘટક હતો એ હતો કેવો? તો કે એ તો અશુદ્ધ હતો, પણ જે નિપજ બની છે ને પાછી હતુની જ નિપજ બની, એ કેવી બની ગઈ? શુદ્ધ. મતલબ કે આ જે છે એ સોડિયમ બાયકાર્બોનેટ જે છે એ ગંગાજીનું કામ કરે છે, શુદ્ધ કરવા માટેનું કામ કરે છે. બરોબર છે? એટલે પાછો આપણે અશુદ્ધ કાર્બોનિલ લીધો હોય તો એને શુદ્ધ કાર્બોનિલમાં રૂપાંતરણ કરાવીને આપે છે. બરોબર? આ શુદ્ધિકરણની પ્રક્રિયા કહેવાય. હવે સાંભળશું, અહીંયા આપણે જે કાર્બોનિલ વાપરો તો એ જ લેશું. હવે જે બે દાંડલા ખાલી રાખ્યા છે ને, પેલો દાંડલો અને બીજો દાંડલો, બસ એની ઉપર આપણે એક જગ્યાએ CH3 ને એક જગ્યાએ હાઇડ્રોજન મૂકીએ તો આલ્ડીહાઇડ કહેવાય, અને બે જગ્યાએ CH3 મૂકીએ તો એને કીટોન કહેવાય. એટલે ઉપલી જ પ્રક્રિયા લખવાની છે બે વખત. અહીંયા જે ઉપલી પ્રક્રિયા હતી કે નહીં એ જ લખવાની છે, પણ કેટલી વખત? બે વખત લખવાની છે. એટલે તમારે દર વખતે શું કરવાનું? આ પ્રક્રિયા યાદ રાખવાની. આ જે પેલી લખાવું ને એ પછી બાકીની બે પ્રક્રિયા તો ઓટોમેટિક આવડવાની જ છે. બરોબર છે? ચાલો ફોર એક્ઝામ્પલ CH3 C ડબલ બંધ O અને H. જો અહીંયા મેં CH3 ને H વાપર્યું કે નહીં, તો આપણે એનું કંઈ કામ નથી, કામ તો પાછલા ભાગનું જ છે, પણ તોય આને આપણે ઇથેનોલ કહી દઈએ, સોરી ઇથેનાલ કહી દઈએ. બરોબર? તેરેનાલ જેમ હોય ને એમ ઇથેનાલ હોય. હવે આપણે અહીંયા જે છે એ શું કરી નાખવાનું છે? તો કે NaHSO3 અહીંયા શું લખી નાખશું? NaHSO3. આપણને યાદ રહી ગયું ને કે ઓક્સિજન ઓલવેઝ બી નેગેટિવ, કાર્બન ઓલવેઝ બી પોઝિટિવ, સોડિયમ પોઝિટિવ, વાયલો ભાગ નેગેટિવ. તો પોઝિટિવ ને નેગેટિવ સાથે જોડીએ તો શું થાય? તો કે ભાઈ CH3C હાઇડ્રોજન, અહીંયા જે થઈ શું આવી જવાનું છે? ઓક્સિજનની સાથે સોડિયમ આવી જશે અને અહીંયા આવી જશે SO3H. આલ્ડીહાઇડ હતું ને, એટલે આલ્ડીહાઇડ હોય તો એમાં પ્રોટોન સ્થળાંતરણ કરાવવાનું. પ્રોટોન સ્થળાંતરણ. એટલે આ બંને વચ્ચે શું થશે? અદલા બદલી થશે. અને અદલા બદલી થઈને કઈ નિપજ મળી જશે? CH3CH. અહીંયા જે છે એ કોણ આવી જશે? OH. અને અહીંયા કોણ આવી જશે? SO3Na. લ્યો બની ગયું પ્રોટોન સ્થળાંતરણ જમણી બાજુએ. કોના માટે? આલ્ડીહાઇડ માટે. આલ્ડીહાઇડ જમણી બાજુ આલ્ડીહાઇડ. બરોબર છે? હવે HCl તમે લાવો છો તો કોણ છૂટું પડશે? સોડિયમ ક્લોરીન સાથે જોડાય છે, માઇનસ NaCl. સાંભળજો, આમાંથી SO2 છૂટો પડી જાય છે એટલે એક ઓક્સિજન વધ્યો. એ ઓક્સિજન હાઇડ્રોજન એ ભેગા થઈને શું બની જશે? H2O. એટલે આ ઓક્સિજનની સંયોજકતા જે ખાલી પડી એ સંયોજકતા જે છે એ કોની સાથે પૂરી કરવા આવશે? કાર્બન સાથે. એટલે જો આવું થઈ ગયું CH3CH ડબલ બંધ O. બરાબર? આને કહેવામાં આવે છે શુદ્ધ ઇથેનાલ. મતલબ તમે જે ઘટક લીધો હતો ને પ્રક્રિયા કરવા માટે, એ જ ઘટક આપણને અંતે પાછો મળ્યો, પણ કેવો થઈને? શુદ્ધ થઈને. કેવો થઈને? શુદ્ધ થઈને પાછો મળ્યો છે. હવે એના પછીની બીજી નિપજ લઈએ. CH3C ડબલ બંધ OCH3. આને પ્રોપેનોન કહેવાય. શું કહેવાય? પ્રોપેનોન. એસિટોન કહેવાય. એસિટોન એનું વધુ પ્રચલિત નામ છે, પણ આપણે એને પ્રોપેનોન કહો તો પણ કંઈ વાંધો નથી. એની પ્રક્રિયા કોની સાથે કરશું? સોડિયમ બાયસલ્ફાઇડ સાથે. હજુ આટલી વખત પ્રક્રિયા તમારી નજર સામે આવતી હોય ને એકની એક, તો આવડી જવું જોઈએ. બરોબર છે? પહેલા શીખા, પછી શીખા, ત્રીજી વખતે શીખી છે,
છતાં પણ આપણે જે છે એ આપણા સ્વભાવ પ્રમાણે કહી દઈએ કે ઓક્સિજન ઓલવેઝ બી નેગેટિવ, કાર્બન ઓલવેઝ બી પોઝિટિવ, સોડિયમ પોઝિટિવ અને HSO3 નેગેટિવ. કોને કોની સાથે જોડાય તો હવે ખબર પડી ગઈ કે CH3CCH3 બરાબર છે. હવે અહીંયા ઓક્સિજનની સાથે જે છે એ કોણ જોડાશે તો કે એની સાથે જોડાઈ જશે સોડિયમ. અહીંયા જે છે એ કોણ આવી જશે SO3H બરાબર. ચાલો આ SO3H આમાં ઓછા પ્રમાણમાં જે છે પ્રોટોન સ્થળાંતરણ થાય છે, પણ આના માટે જે છે એ નિપજ તો આ જ વધારે રહેવાની છે. એ તમે આમાંથી દૂર કરો કે પ્રોટોન સ્થળાંતર થયેલી નિપજમાંથી દૂર કરો, જાજો ફેર કંઈ પડવાનો નથી, કારણ કે અંતે તો આપણે બધી વસ્તુને શું કરવાની છે, છૂટી જ પાડવાની છે. એટલે ખાલી જે છે લખી નાખીએ કે આવી રીતનું છે. બાકી તમે આની HCl સાથે પ્રક્રિયા કરો તો નિપજ તો એ જ મળવાની છે બરાબર. ચાલો વત્તા HCl, તો આ સોડિયમ, આ ક્લોરીન માઇનસ NaCl, આમાંથી શું છૂટ પડશે -SO2, હાઇડ્રોજન એક ઓક્સિજન -H2O. એટલે હવે શું થઈ ગયું CH3CCH3 ડબલ બંધ O આવી રીતે. હવે આ નિપજ મળીને આને કહેવામાં આવે છે શુદ્ધ પ્રોપેનોન. એને શું કહેવાય શુદ્ધ પ્રોપેનોન તરીકે ઓળખાવી શકાય. તો જો આ એક આખી પ્રક્રિયા કઈ હતી શુદ્ધિકરણની પ્રક્રિયા સમજીએ. જો હવે આપણે ચર્ચા કોની કરવાની છે તો કે આપણે ચર્ચા કરીએ છીએ આલ્ડીહાઇડ તથા કીટોન જે છે એના રાસાયણિક ગુણધર્મો વિશે. આજે રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ એમાં આપણે વાત કરશું સોડિયમ બાયસલ્ફાઇડ સાથેની પ્રક્રિયા. હવે જો સોડિયમ બાયસલ્ફાઇડ સાથેની પ્રક્રિયાની વાત કરીએ તો આમાં જે આપણે અશુદ્ધ ઘટક લઈએ છીએ ને એનું ફિલ્ટરેશન થતું આપણને અંતે જે છે એ જ નિપજ તરીકે શુદ્ધ અવસ્થામાં મળે. પહેલા આપણે જે છે એ કોણ વાપરવાનું સોડિયમ બાયસલ્ફાઇડ Na+SSO3-. એટલે એમાં જે મધ્યવર્તી નિપજ બને ને એ મધ્યવર્તી નિપજને આપણે ડાબી બાજુ અને જમણી બાજુ તરીકે ઓળખાવી દઈશું. એમાં જે વધારે સમજવાની વસ્તુ છે એ શું છે કે ઓલું જે આલ્ડીહાઇડ છે ને એ આલ્ડીહાઇડમાં જમણી બાજુનું પ્રોટોન સ્થળાંતરણની વાત જે છે એ વધારે જે છે એ સ્થિરતા દર્શાવે છે. અને આ જગ્યાએ કોને આપણે મધ્યસ્થ લેવું પડશે તો કે આ જગ્યાએ તમારે મધ્યસ્થ લેવું પડશે ધ્રુવીયતાને. એટલે કે કીટોન કરતા આલ્ડીહાઇડની ધ્રુવીયતા ઓછી હતી ને એટલે આ બધી જે છે એ વસ્તુ થઈ. અને પછી તમે કોઈ પણ ખનિજ એસિડ નાખી દો, આ HCl ને ખનિજ એસિડ કહેવાય બરોબર છે. કાર્બન હોય તો એને કાર્બનિક એસિડ કહેવાય, બાકી બધાને ખનિજ એસિડ કહેવાય. તો ખનિજ એસિડની હાજરીમાં NaCl છૂટવું પડે, SO2 છૂટવું પડે. આમાં જે એક ઓક્સિજન છે ને એ ઓક્સિજન હાઇડ્રોજન સાથે જોડાય, H2O છૂટવો પડે અને અંતે શુદ્ધ કાર્બોનિલ મળે. આની અંદર આપણે ઇથેનોલ જે લઈએ તો ઇથેનોલ જે છે એ સૌપ્રથમ જે છે રૂપાંતરણ શેમાં પામશે તો કે સૌપ્રથમ રૂપાંતરણ પામશે ઇથેનોલ સોડિયમ બાયસલ્ફેટમાં અને અંતે જે છે એ એસિડની હાજરીમાં શુદ્ધ ઇથેનોલ આપે છે. એવી જ રીતે પ્રોપેનોનની વાત કરીએ તો એ સોડિયમ બાયસલ્ફેટ સાથેની પ્રક્રિયાથી શું આપવાનું છે તો કે એ આપશે પ્રોપેનોન સોડિયમ બાયસલ્ફેટ. પછી એમાં પણ પ્રોટોન સ્થળાંતરણની પ્રક્રિયા થશે અને આપણને શુદ્ધ પ્રોપેનોન જોવા મળે છે. લ્યો તો આ આપણું જે છે એ પહેલી પ્રક્રિયા જે છે એ પહેલી પ્રક્રિયા હતી કે જેની અંદર આપણે કીટોન જે છે કીટોન અને આલ્ડીહાઇડ જે છે એ આલ્ડીહાઇડ આ બંનેને જે છે એ શુદ્ધ કરી શકાય. હવે આપણે વાત કરવી છે બંધારણ નંબર 3 પ્રક્રિયા નંબર 3 જેને આપણે નામ આપવાનું છે આલ્કોહોલ સાથેની પ્રક્રિયા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે, પૂછી શકાય એવી પણ પ્રક્રિયા છે જેને આપણે શું કહેવું છે આલ્કોહોલ સાથેની પ્રક્રિયા બરોબર છે. ચાલો જોઈએ કે આની અંદર આપણને કયા કયા ગુણધર્મો જે છે એ કયા ગુણધર્મો જોવા મળેલા છે. જો
હવે આપણે જે છે એ શું કહી દઈએ, પેજ નંબર 2 કહી દઈએ. હાલો, આ પેજ નંબર આપણું બીજું, બરાબર છે. એમાં આપણે વાત શું કરવાની છે, તો કે વાત કરવાની છે આલ્કોહોલ સાથેની પ્રક્રિયા. જો શું વાત કરવાની છે, આલ્કોહોલ સાથેની પ્રક્રિયા. હવે સમજો, આલ્કોહોલ સાથેની પ્રક્રિયાની જો આપણે વાત કરીએ તો આ પ્રક્રિયાથી સૌપ્રથમ બનવાનું છે હેમી એસિટાલ, ત્યાર પછી બનવાનું છે એસિટાલ, ત્યાર પછી સમજવાનું છે ચક્રીય એસિટાલ, અને એના પછી સમજવાનું છે ચક્રીય કેટાલ. જો આ 4 શબ્દ જે છે એ આપણે સમજવાના છે. આની અંદર કેટલા શબ્દ સમજવાના છે, 4 શબ્દ જે છે એ સમજવાના છે. પણ હવે આપણે આ જે 4 શબ્દ જે સમજવાના છે ને એની વાત કરીએ તો પહેલા એની ક્રિયાવિધિનું લખાણ કરવું પડશે કે ભાઈ લખાણ જે છે એ શું કહેવા માંગે છે એની વાત કરીએ. ફોર એક્ઝામ્પલ, આપણે આલ્ડીહાઇડ જે છે એ આલ્ડીહાઇડની પ્રક્રિયા મોનોહાઇડ્રિક આલ્કોહોલ જે છે એ મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે કરાવીએ. મોનોહાઇડ્રિક આલ્કોહોલનો મતલબ શું થયો, જેની પાસે OH ની સંખ્યા કેટલી આવેલી હોય, 1. જો મોનોહાઇડ્રિક આલ્કોહોલ એટલે શું થયું, જેમાં OH કેટલો આવેલો હોય, 1. તો આલ્ડીહાઇડ મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે જોડાય એટલે એમાંથી બનાવે હેમી એસિટાલ. શું બનાવે, હેમી એસિટાલ બનાવે. આ જે હેમી શબ્દ જે છે ને એનો મતલબ થાય અડધું. હેમી શબ્દનો મતલબ શું થવાનું છે, અડધું. મતલબ અડધી પ્રક્રિયા થઈને અડધીની પચમેળી. આ હેમી એસિટાલની પ્રક્રિયા ફરીથી તમે આલ્કોહોલ સાથે કરાવો ને તો આપણને એમાંથી મળવાનું છે એસિટાલ. શું મળવાનું છે, એસિટાલ. હવે જે એસિટાલ જે છે ને એનો પાછો મતલબ આવો થાય. જો એનો મતલબ શું થાય, જેમ ડાઇઆલ્કોક્સી આલ્કેન. જો એક વખત સમજો તમે, શું કહેવાય આને, જેમ ડાઇઆલ્કોક્સી આલ્કેન તરીકે ઓળખવામાં આવે છે. જેમ શબ્દનો મતલબ થાય જીમિનલ. આપણે જીમિનલ શબ્દ શીખેલા છીએ ને, જીમિનલ અને વિસિનલ. એક જ કાર્બન ઉપર 2 સરખા ક્રિયાશીલ સમૂહ અથવા 2 સરખા ઘટકો આવેલા હોય એને જેમ એટલે કે જીમિનલ તરીકે ઓળખવામાં આવે છે. અને આની પછીની જો આપણે વાત કરીએ તો એને કહેશું ડાઇઆલ્કોક્સી આલ્કેન મળશે. એ એસિટાલ થયો. હવે આ જો બીજા નંબરની વાત કરીએ. બીજા નંબરની વાત શું કરશું, તો કે ભાઈ કીટોન લેશું. કીટોનની પ્રક્રિયા જે છે એ આપણે મોનોહાઇડ્રિક આલ્કોહોલ જે છે એ મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે કરીએ તો આની અંદર જે છે એ પ્રક્રિયા થઈ શકવાની નથી. કીટોન જે છે એ કીટોન મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે પ્રક્રિયા આપી શકતો નથી. તો હવે કઈ વાંધો નહીં, આગળ વધીએ. આલ્ડીહાઇડની ફરીથી વાત કરીએ. આલ્ડીહાઇડની પ્રક્રિયા હવે આપણે ડાયહાઇડ્રિક આલ્કોહોલ જે છે એ ડાયહાઇડ્રિક આલ્કોહોલ સાથે કરીએ ને તો શું નિપજ આપશે, તો નિપજ આપે છે ચક્રીય એસિટાલ. તો શું નિપજ આપે છે, ચક્રીય એસિટાલ નિપજ જોવા મળે છે. અને આવી જ રીતે કીટોન જે છે એ કીટોનની પ્રક્રિયા તમે ડાયહાઇડ્રિક આલ્કોહોલ જે છે એ ડાયહાઇડ્રિક આલ્કોહોલ સાથે કરો તો એનાથી આપણને નિપજ કઈ મળવાની છે, તો એનાથી આપણને નિપજ મળવાની છે ચક્રીય કેટાલ. કઈ નિપજ મળવાની છે, ચક્રીય કેટાલ. તો હવે આપણી પાસે જોવો જે કેટલા શબ્દ થઈ ગયા, 1 2 3 અને 4. તો આ 4 શબ્દો જે છે આપણે સમજાવી શકાય. અને પ્રક્રિયાની જો વાત કરીએ તો પ્રક્રિયાનો ઉદ્દીપક જે છે એ ઉદ્દીપક કોણ છે, તો કે એ ઉદ્દીપક છે શુષ્ક HCl. તમારે શુષ્ક HCl ની હાજરીમાં જે છે એ પ્રક્રિયા કરવાની છે અને વાપરવાનું છે PTS. બરાબર, શું વાપરવાનું છે, PTS. PTS નો મતલબ શું થાય, તો કે ભાઈ પેરાટોલ્યુઇન સલ્ફોનિક એસિડ.
તમે જે છે એ પીટીએસ જે છે એ પીટીએસની હાજરીમાં પ્રક્રિયા કરાવી શકો. તો પીટીએસ એટલે કોણ થઈ ગયું? તો કે પીટીએસ એટલે પેરા સ્થાનની અંદર CS એટલે ટોલ્યુઇન અને સલ્ફોનિક એસિડ એટલે SO3H. તો અત્યારે જેટલું પણ આપણે કામ કર્યું ને એ બધું જો લખાણ કર્યું. લખાણમાં આપણે શું કરવાનું છે? તો કે લખાણમાં આપણે વાત કરવી છે આલ્કોહોલ સાથેની પ્રક્રિયા. હવે આજે આલ્કોહોલ સાથેની પ્રક્રિયા છે એમાં 4 શબ્દો શીખવામાં આવશે. કયા કયા 4 શબ્દો? હેમી એસિટાલ. હેમી એસિટાલનો મતલબ શું થયો? અડધું. જો અહીંયા આપણે શીખ્યા ને કે હેમી એસિટાલ જે છે એ કઈ રીતે મળે? તો કે આલ્ડીહાઇડની પ્રક્રિયા મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે કરો તો હેમી એસિટાલ મળે, અને હેમી એસિટાલની પ્રક્રિયા ફરીથી આલ્કોહોલ સાથે કરવામાં આવે તો એમાંથી આપણને મળવાનું છે એસિટાલ. એસિટાલ કોણ છે? તો કે એસિટાલ છે જેમ ડાઈ આલ્કોક્સી આલ્કેન. કોણ છે? તો કે જેમ ડાઈ આલ્કોક્સી આલ્કેન છે. મતલબ કે જીમિનલ સ્વરૂપ છે, એટલે કે એક જ કાર્બન ઉપર 2 ઘટકો જોડાયેલા હોય તો આપણને આવું મળી શકે. હવે બીજા નંબરની વાત કરીએ. હવે આપણે કીટોનની પ્રક્રિયા મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે કરીએ તો આપણને અહીંયા નિપજ જે છે એ નિપજ મળવાની નથી. તો અહીંયા આપણને જો નિપજ મળી નથી શકતી. પછી આપણે વાત કરવાની છે આલ્ડીહાઇડની ડાયહાઇડ્રિક આલ્કોહોલ સાથે. આ જે ડાયહાઇડ્રિક આલ્કોહોલ જે છે કે નહીં, એનો મતલબ શું થયો? તો કે એનો મતલબ એવો થયો કે એમાં એક જ ઘટક ઉપર 2 OH આવેલા હોય તો આપણને જે છે એ નિપજ શું આપવાની છે? તો આપણને નિપજ જે છે એ ચક્રીય એસિટાલ આપશે. શું નિપજ આપવાની છે? ચક્રીય એસિટાલ. બરાબર. અને એવી જ રીતે કીટોનની પ્રક્રિયા ડાયહાઇડ્રિક આલ્કોહોલ સાથે કરીએ તો આપણને નિપજ શું મળવાની છે? તો આપણને નિપજ મળે છે ચક્રીય કેટાલ. શું મળે છે? ચક્રીય કેટાલ. અને આવી પ્રક્રિયા માટે જે છે એ આપણે 2 પ્રકારના ઉદ્દીપક વાપરશું, શુદ્ધ HCl અને PTS. PTS નો મતલબ થાય પેરા ટોલ્યુઇન સલ્ફોનિક એસિડ. આ બંધારણ જે છે એના માટેનું થઈ જશે. હવે આપણે જે છે એ શું કરશું? તો કે હવે આપણે આની પ્રક્રિયા શીખશું. બરાબર. હવે આપણે જે છે એ જો વાત કરવાની હોય તો હવે આપણે જે છે એ શું કરશું? તો કે હવે આપણે આની જે છે એ વાત કરવાની છે હવે આપણે જો અહીંયા જે શબ્દ વાપરો છે ને આલ્કોહોલ, એવી આલ્કોહોલનો મતલબ એ મોનોહાઇડ્રિક આલ્કોહોલ જ કહેવાય. હવે આપણે અહીંયા જે વાત કરીએ છીએ કે નહીં કે મોનોહાઇડ્રિક આલ્કોહોલ, તો બધા આલ્કોહોલ એક જ OH ધરાવતા હોય. બરોબર છે. હવે જો બધા જ આલ્કોહોલ એક જ પ્રકારનો જે છે એ OH ધરાવે, એક જ OH ધરાવે તો એને આપણે આલ્કોહોલ શબ્દ જ વાપરીએ. આ તો મોનો શબ્દ મેં એટલા માટે વાપર્યો હતો કે જ્યારે આપણે નીચેની બાજુએ ડાયહાઇડ્રિક શબ્દ વાપરીએ ને તો તમને ખબર પડે કે ડાયહાઇડ્રિકનો મતલબ એવો થયો કે અહીંયા 2 OH આવવાના છે. બાકી સામાન્ય રીતે જે છે એ દરેક આલ્કોહોલ જે છે એ એક જ OH ધરાવે છે. એટલે આપણે અહીંયા જે છે એ મોનોહાઇડ્રિક આલ્કોહોલ વાપરીએ કે આલ્કોહોલ શબ્દ વાપરીએ, બંનેનો મતલબ કેવો થાય? એક જ સરખો થાય. દરેક વાંદરાને એક જ પૂંછડું હોય. જો 2 પૂંછડા હોય તો આપણે દર્શાવવું પડે કે આ 2 પૂંછડા વાળો વાંદરો છે. બાકી વાંદરો હોય તો એ એક જ સરખો હોય. તો આપણે એવું જ કહેવાનું નથી કે આને જે છે એ મોનોહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય. આ જો આ લખાણ થયું. હવે આપણે લખાણ ઉપરથી શું કરશું? આગળ વધશું અને લખાણ ઉપરથી આપણે બધી પ્રક્રિયા દર્શાવીએ. મૂળ આપણે આ 4 પ્રક્રિયા જે છે એ દર્શાવવાની છે અને અહીંયા કહેશું કે અહીંયા પ્રક્રિયા થઈ શકતી નથી. ચાલો હવે જો હવે આપણે જે છે એ આગળ ઉપર જઈએ અને વાત કરવાની છે હેમી એસિટાલ અને એના ઉપરથી બનાવશું એસિટાલ. એના ઉપરથી શું બનાવશું? એસિટાલ. ચાલો તો હવે આપણે આલ્ડીહાઇડ લઈ લઈએ. આપણી પાસે આલ્ડીહાઇડ જે છે એ આવેલો છે CH3C ડબલ બંધ O અને હાઇડ્રોજન. આની આપણે પ્રક્રિયા કરવાની છે CH3OH સાથે. બરાબર છે. જ્યાં આપણે શુષ્ક HCl અને PTS જે છે એનો ઉપયોગ કરવાનો થશે. આલ્ડીહાઇડ જે છે એમાં ઓક્સિજન નેગેટિવ બનશે, કાર્બન કેવો બનશે? પોઝિટિવ. હવે જો આ જે મિથેનોલ હતો ને એ મિથેનોલને આપણે આવી રીતે દર્શાવશું CH3O- અને H+ તરીકે આવી રીતે દર્શાવશું. એટલે હવે આપણને જો એક મધ્યવર્તી નિપજ મળશે હેમી એસિટાલ સ્વરૂપે.
કે જેની અંદર ઓક્સિજન છે એ હાઇડ્રોજન સાથે જોડાશે અને OCH3 છે એ ક્યાં જોડાવાનું છે? એ જોડાવાનું છે આલ્ડીહાઇડ સાથે. આ ભાઈબંધ જે છે એ કોણ હતો? તો કે એ ઇથેનોલ હતો. હવે અહીંયા તમે જુઓ, અહીંયા આપણને 2 કાર્બન વાળો આલ્કોહોલ મળ્યો ને, એમાં પહેલા જ કાર્બન ઉપર કોણ આવેલું છે? મિથોક્સી. આને કહેવામાં આવે છે મિથોક્સી ઇથેનોલ. બરોબર, શું કહેવાય એને? મિથોક્સી ઇથેનોલ. અથવા આપણે આપણી ભાષામાં શું કહેશું? હેમી એસિટાલ. જો હવે આપણે આપણી ભાષામાં શું કહેશું? આપણે એને હેમી એસિટાલ. આની પ્રક્રિયા જે છે, હવે આ પાછો માઇનસ છે, આ પાછો પ્લસ છે. ફરીથી આપણે જે છે એ કોની સાથે પ્રક્રિયા કરાવી છે? તો કે ફરીથી પ્રક્રિયા મિથેનોલ સાથે કરાવી છે. એટલે હવે તો તમે ફરીથી મિથેનોલ સાથે પ્રક્રિયા જે છે એ કરાવવા જશો કે નહીં, તો આપણે એને આખાને જો આ જ સ્વરૂપે દર્શાવવું હોય તો આમે દર્શાવી શકાય કે ભાઈ CH3O અને H, તો અહીંયાથી OH, અહીંયાથી હાઇડ્રોજન, એટલે શું દૂર થઈ ગયું? H2O, અને આ OCH3 પાછું કાર્બન સાથે જોડાઈ જશે, એટલે કે CH3CCH3, સોરી હાઇડ્રોજન, અને આ બંનેની સાથે કોણ જોડાયેલું હશે? OCH3. એટલે જોવો જોઈએ, આ એક જ કાર્બન છે અને એક જ કાર્બન ઉપર 2 સરખા મિથોક્સી ગ્રુપ આવેલા છે, એટલે આને કહેવાય ડાયમિથોક્સી. આપણે કીધું હતું ડાય આલ્કોક્સી આલ્કેન, અને 2 કાર્બન છે એટલે શું કહેશું? ઇથેનો. પણ આપણે આને આપણી ભાષામાં એસિટાલ તરીકે ઓળખાવશું. શેના તરીકે ઓળખાવશું? એસિટાલ તરીકે ઓળખાવાનું છે. હવે જો ઇથેનોલ જે છે એની વાત કરીએ તો એ મિથોક્સી ઇથેનોલ એટલે કે હેમી એસિટાલ આપે છે, અને બીજી પ્રક્રિયામાં ડાયમિથોક્સી ઇથેન એટલે કે એસિટાલ પ્રક્રિયા આપી શકે છે. હવે આપણે વાત કરવાની છે આના જે છે એ જળ વિભાજનની. હવે જો આપણે આનું જળ વિભાજન જે છે એ કરવા જશું તો આપણને નિપજ જે છે એ આવી રીતે મળશે. હવે આની જો આપણે વાત કરીએ તો એકની સાથે હાઇડ્રોજન અને એકની સાથે OH, તો શું થઈ જશે? તો આવી રીતે થશે. જો કે અહીંયા જે છે એ આપણી પાસે જે છે એ આવી જશે મિથેનોલ, અને આની સાથે જોડશું એટલે અહીંયા પણ શું આવી જશે? મિથેનોલ. એટલે 2 અણુ CH3OH ના છૂટા પડ્યા. જો શું થયું? CH3OH એટલે મિથેનોલ અને CH3OH એટલે પણ મિથેનોલ. અને ફરીથી આપણને જે છે એ આપણે લીધેલો જે પ્રક્રિયક હતો એ પ્રક્રિયક ઇથેનોલ પાછો મળે છે. તો આ પ્રક્રિયાને પણ આપણે જે છે એ આંશિક શુદ્ધિકરણ જે છે એ શુદ્ધિકરણની પ્રક્રિયા કહી શકાય. જો તમારે પાછી એની નિપજ મેળવવી હોય તો, નથી મેળવવી કઈ વાંધો નહીં, તો આપણે અહીંયા સુધી અટકી જવાનું. આ એસિટાલ થયો. પણ જો આપણે આને શુદ્ધ કરવા માંગીએ છીએ તો પાછું પાણી નાખી દો તો પાછું આપણને મૂળ પ્રક્રિયક શુદ્ધ થઈને મળવાનો છે. તો પહેલી પ્રક્રિયામાં શું કર્યું? ઇથેનોલ લીધો, એની પ્રક્રિયા મિથેનોલ સાથે કરી. કોની સાથે પ્રક્રિયા કરી? મિથેનોલ. એટલે એમાંથી ઓક્સિજન નેગેટિવ અને કાર્બન પોઝિટિવ, હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાય છે, OCH3 કાર્બન સાથે જોડાય, એટલે શું બને છે? મિથોક્સી ઇથેનોલ હેમી એસિટાલ. ફરીથી તમે એના એ જ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરાવરાવો તો એમાંથી H2O અણુ છૂટું પડશે અને OCH3 જોડાઈ જશે, એટલે એક જ કાર્બન ઉપર 2 સરખા ઘટકો જોડાઈ જશે, જેને આપણે OCH3 કહીએ. હવે એક જ કાર્બન ઉપર છે એટલે આપણે આને જેમિનલ તરીકે જેમ શબ્દ વાપરશું. જેમિનલ ડાયમિથોક્સી ઇથેન અથવા એસિટાલ તરીકે ઓળખાવી શકાય. જેમાં પાણીનો અણુ નાખીએ એટલે મિથેનોલ જે છે એ છૂટા પડશે અને ઇથેનોલ જે છે એ પાછા મળે છે. હવે નેક્સ્ટ, હવે આપણે જે છે એ આલ્ડીહાઇડની જ પ્રક્રિયાની વાત કરશું, પણ આ વખતે જે છે એ વાત કરવાની છે આપણે, જો આ કોણ થઈ ગયું? ઇથેનોલ. હવે આપણે એની વાત કરવાની છે આમની સાથે, ડાયહાઇડ્રિક આલ્કોહોલ સાથે. જો શું શબ્દ આવશે? ડાયહાઇડ્રિક આલ્કોહોલ. હવે આજે ડાયહાઇડ્રિક આલ્કોહોલને આપણે શેના તરીકે ઓળખીએ? ઇથિલિન ગ્લાયકોલ તરીકે. એટલે એક જ અણુ આલ્કોહોલનો છે પણ 2 OH આવેલા છે. જો અણુ એક જ છે બરોબર, પણ OH કેટલા આવેલા છે? 2. તો હવે આમની વાત કરીએ તો આમાં પણ શું થશે? તો કે આમાં જે છે એ ઓક્સિજન માઇનસ થશે, કાર્બન જે છે એ પ્લસ થશે. ફરીથી એક વખત
ઓક્સિજન માઇનસ કાર્બન પ્લસ. હવે આમાં જોશું ને એટલે પાણીનો અણુ છૂટો પડશે. જો આવી રીતે એટલે આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવશે, આ કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ આવશે. હવે સમજો કઈ રીતે અણુ બને છે. CH3CH અહીંયા આવી ગયો ઓક્સિજન નેગેટિવ તરીકે, કાર્બન પોઝિટિવ તરીકે. હવે આટલો જે ભાગ વધ્યો હતો કે નહીં, એ વધેલા ભાગને આમ ઉપાડી લ્યો અને અહીંયા મૂકી દો. જો જેટલું વધ્યું હતું ને એવી જ રીતે હું લખીશ. અહીંયા કોણ વધ્યું હતું? લીટો કરીને CH2. અહીંયા કોણ વધ્યું હતું? CH2. અને આની સાથે તમે જો કોણ વધ્યું હતું? ઓક્સિજન. જો છે જેવી રીતે છૂટું પડ્યું એવી જ રીતે આપણે દર્શાવ્યું છે. હવે અહીંયા જે છે એ ચાર્જ લખવાની જરૂર નથી. તો આપણી પાસે હવે આ જે નિપજ તૈયાર થઈને આને ચક્રીય શબ્દ બોલાય. શું બોલાય? ચક્રીય. એટલે શું લખી નાખશું? ચક્રીય એસિટાલ. એટલે આને શું કહી દેવાય? ચક્રીય એસિટાલ. આમાંય તમે પાણીનો અણુ નાખો કે નહીં તો આપણને પાછી મૂળ નિપજ મળી જાય છે. હવે આપણે પાણીનો અણુ જો આવી રીતે રાખવાનો થશે કે અહીંયા OH, અહીંયા H, બરાબર છે. કોઈ પણ એસિડની હાજરીમાં તમે કરો એટલે આ પ્રક્રિયા થઈ શકે. આ ઓક્સિજન પોતાની અંદર જે છે એ જોડાઈ જશે. CH3 C ડબલ બંધ O અને H, આની સાથે OH, આની સાથે H, એટલે શું બની ગયું પાછું જોવો જોઈએ? HO CH2CH2OH મૂળ નિપજ આપણને પાછી મળી ગઈ. હવે આપણે જે છે શું કરીએ? ત્રીજો ઘટક લઈએ. ત્રીજો ઘટક જે છે એ કોણ છે? તો કે CH3CH3. જો આ વખતે કીટોન લેવો પડશે ને આપણે, એટલે આ આપણે કીટોન લીધો. કીટોન તમે લ્યો એટલે આને જે છે એ શું કહેવાય? તો કે આને કહેવાય પ્રોપેનોન. હવે અહીંયા જે છે ફરીથી કોને લેવાનું છે? OH, CH2CH2 અને OH, બરોબર. આવી રીતે તો અહીંયાથી પણ શું થવાનું છે? તો કે અહીંયાથી પણ તમે જોવા તો આવી રીતે થશે. બંધના ઇલેક્ટ્રોનમાં ઓક્સિજન માઇનસ થશે, કાર્બન પ્લસ થશે. એટલે હવે આપણે જે છે એ જોવા જઈએ તો અહીંયા પાણીનો અણુ જે છે એ છૂટો પડી જશે. અને જે ઘટક જેવી રીતના વધે છે ને એવી રીતે લખશું આપણે કે ભાઈ CH3CH3 અહીંયા કોણ આવી જાય? ઓક્સિજન, બરાબર. હવે એની સાથે જે છે એ કોણ જોડાઈ જવાનું છે? અહીંયા CH2, અહીંયા પણ CH2, અહીંયા ઓક્સિજન, બરાબર. ચાલો તો હવે આજે આપણી પાસે સરસ મજાની જે નિપજ બનેલી છે કે નહીં, આ નિપજ જે છે ને શું કહેવામાં આવે છે? આને કહેવામાં આવે છે ચક્રીય કેટાલ. આને શું કહેવામાં આવે છે? ચક્રીય કેટાલ તરીકે ઓળખવાનું થશે. હવે આપણે જે ચક્રીય કેટાલની વાત કરીએ એમાં પાછો પાણીનો અણુ નાખીએ OH અને H કોઈ પણ એસિડની હાજરીમાં તો શું થઈ જશે? મૂળભૂત ઘટક જે છે એ આપણને પાછો મળશે. એટલે કે અહીંયા આપણી પાસે જે છે એ કોણ આવી જવાનું છે? તો કે અહીંયા પાસે CH3 C ડબલ બંધ O અને CH3 ઇથિલિન ગ્લાયકોલ જે છે એ પણ આપણને એજ ઇટ ઇઝ એવી ને એવી રીતે જે છે એ છૂટો પડેલો જોવા મળે છે. લ્યો રેડી. તો આ જે છે એ પહેલા આપણે એનું લખાણ કર્યું. હવે આપણે એની પ્રક્રિયા સમજા. એટલે જો પ્રક્રિયામાં શું કીધું? એક હેમી એસિટાલ બને, એક એસિટાલ બને, એક ચક્રીય એસિટાલ બને, એક ચક્રીય કેટાલ બને. અને આવી પ્રક્રિયાને તમે આંશિક શુદ્ધિકરણની પ્રક્રિયા પણ કહી શકો છો. જેમાં ઇથેનોલની પ્રક્રિયા મિથેનોલ સાથે કરવામાં આવે તો એમાંથી હેમી એસિટાલ મિથોક્સી ઇથેનોલ તરીકે બને અને જેમ ડાયમિથોક્સી ઇથેન એસિટાલ તરીકે બને છે. અને ખનિજ એસિડની હાજરીમાં ફરીથી આપણને આ જ ઘટક છૂટા પડેલા જોવા મળે છે. હવે જો આપણે ઇથેનોલની પ્રક્રિયા ડાયહાઇડ્રિક આલ્કોહોલ ઇથિલિન ગ્લાયકોલ સાથે કરીએ તો એમાંથી ચક્રીય એસિટાલ બનેલો જોવા મળશે અને ફરીથી આપણને જે છે એ શુદ્ધ ઇથેનોલ પાછો મળે છે. જો તમે કીટોનને લ્યો તો કીટોન તો મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે પ્રક્રિયા આપવાનો નથી. એટલે એની પ્રક્રિયા ડાયરેક્ટ કોની સાથે કરવાની? ડાયહાઇડ્રિક આલ્કોહોલ ઇથિનિલ ગ્લાયકોલ સાથે. એટલે એમાંથી બનવાનું છે ચક્રીય કેટાલ.
અને ફરીથી આપણને આમાં નામાં મળવાનું છે શુદ્ધ પ્રોપેનોન. આમાંથી શું મળશે? શુદ્ધ પ્રોપેનોન. તો આજે આપણે મૂળ બે પ્રક્રિયા શીખવાડી છે, બરાબર? કઈ? એક શુદ્ધિકરણની પ્રક્રિયા અને એક આંશિક શુદ્ધિકરણની પ્રક્રિયા. એક પ્રક્રિયાની અંદર આપણે સોડિયમ બાયસલ્ફેટ વાપર્યો હતો, બીજાની અંદર આપણે આલ્કોહોલ વાપરેલો. એની અંદર આ જે બધી ઘટકો જે છે એ બહુ અગત્યના છે. બંને પ્રક્રિયા જે છે એ બહુ જ અગત્યના રાસાયણિક ગુણધર્મ તરીકે જોશું આપણે, બરોબર છે? તો આજે આપણે જે છે એ અહીંયા સુધી રાખીએ છીએ.